માટે આળસુ નહીં થતા, પ્રમાદી નહીં થતા, બેદરકાર ન રહેવું, કાળજીપૂર્વક જીવન જીવવું. આપણે બે પાસા હાચવવા, ભક્તિ કરવી છે, વ્યવહારે હાચવવો છે. બહુ વાલા કાળજી રાખજો. સમય સમયનું કામ કરે, પણ આપણે આપણું કામ કરવું ભાઈ. અને કાયમને માટે કુસંગથી બસવું. જેને ઈશ્વર વાલો છે, સદગુરુ વાલા છે, સત્સંગમાં પ્રીતિ છે, જેને સેવામાં પ્રીતિ છે, સત્કાર્યોમાં જેને પ્રીતિ છે, એનો હથવારો કરજો. કોઈ મલિન વિચારોની અસર આપણા મન ઉપર ન થાય એને માટે સદગુરુ સાહેબે આપને નામરૂપી કવચ આપ્યું છે. એ કવચને જીવનની અંદર બરાબર ધારણ કરી લેવું. પગરખામાં પગ નાખો, ગીરેથી નીકળો ને ત્યાં ગુરુને યાદ કરી લેજો ભાઈ, નામને યાદ કરી લેજો, તો બહુ વાંધો નહીં આવે. નકર આમાં આડાવળું થઈ જતા હવે વાર લાગે એવું નથી. હવે વાર લાગે એવું નથી. એટલે બહુ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, એના આનંદથી જીવન જીવવું. કુટુંબમાં સંપ રાખવો, એકબીજા વિશે ભાવ રાખવો, આડોશ પાડોશની અંદર પણ ભાવ પ્રેમ રહે એવા જીવન જીવવા. કોઈને મદદ ન કરો તો કાંઈ નહીં, પણ કોઈને નડવું તો નહીં મારા વાલા, એટલું તો ધ્યાન રાખજો. કોઈને નડતર રૂપ ન થવું, મીઠી વાણી બોલવી, અભ્રષ્ટ શબ્દ ક્યારે બોલવો નહીં, ઉદ્ધતાઈ કરવી નહીં, તોછડા શબ્દો કોઈને કહેવા નહીં. કોઈ આપને કહે તો ભલે કહે, પણ આપણે કોઈને ન કહેવું. બસ આવી બધી જાગૃતિની જરૂર છે, તો જ ભક્તિ કાયમને માટે આપણા જીવનમાં